Painted, Painless Learning. ચાલો કરીએ શું કહ્યું 3x² - x - 4 ના શૂન્ય ગોતો. બહુ ઈઝી દાખલો ભાઈ. ટન ટણાન 3x² - x - 4 બરાબર 0. 13 દાખલામાંથી બોર્ડમાં કોઈ પણ 90 દાખલા છે. વિભાગ બી માં પૂરેપૂરા માર્ક્સ આવી શકે. અગર આ ચેપ્ટર હોય ઓપ્શનમાં નીકળી જાય. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. આ દાખલો કેમ સોલ્વ કરશું? પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. તો 3 અને 4 નો ગુણાકાર કરીએ એટલે 3 ચોકું કેટલા થાય? 12. બે સંખ્યા આવી કે ગુણાકાર 12 થાય પણ બાદબાકી 1 થાય. બરાબર ને? તો આવડી આ જ બે સંખ્યા 4 તેરી 12. 4 માંથી 3 જાય એટલે 1 વધે. સિમ્પલ. તો અહીંયા આપણે મૂકી દઈએ. જુઓ હવે નિશાનીમાં ભૂલ ન પડે એટલે શું કરવાનું? 3x² પેલા માઇનસ છે એટલે માઇનસ, છેલ્લે -4 છે એટલે -4 બરાબર 0. આ જે બે સંખ્યા મળી 4 અને 3 એ વચ્ચે મૂકવાની. મોટી સંખ્યા પહેલા હંમેશા રાખજો, ઓછે ઓછે વધતા. આવી રીતના મૂકશો નિશાનીમાં ભૂલ નહીં પડે. આ બંનેમાં કોમન શું છે? ભાવને ખબર પડે. x કોમન છે, વધ્યું શું? 3x - 4 વત્તા અહીંયા 3x - 4, 3x - 4 બરાબર 0. અહીંયા 3x, અહીંયા 3x. 3 અંદર ઘૂસી ગયો, x અંદર ઘૂસી ગયો, કાંઈ વધ્યું નહીં એટલે 1 લખો. અથવા બીજી ભાષામાં કહું તો 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? 3 × 3 એટલે 12 મૂકવાનું 1. બે સરખા કાઉન્સ છે, x - 4, x - 4 એને એક વખત મૂકવાનું એટલે 3x - 4, સોરી મિસ્ટેક થઈ. કયા બે સરખા કાઉન્સ છે? 3x - 4, 3x - 4 એને એક વખત મૂક્યું અને x + 1 નું એક કાઉન્સ બનાવ્યું, x + 1 બરાબર 0. હવે જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો 3x - 4 બરાબર 0 ઓર આ x + 1 છે એના બરાબર મૂકી દેવાનું 0. હવે આ -4 છે, બરાબરની આ બાજુ આવે તો +4 થાય. આ 3 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર એટલે x નો જવાબ શું મળે? 4/3 ઓર અહીંયા x + 1 છે, બરાબરની આ બાજુ જાય એટલે -1 થાય. દાખલો થઈ ગયો લો પૂરો થયો મારા ભાઈ, પૂરો. હાલો એના પછીનો સમ બહુ ઈઝી. શું કીધું? જેના શૂન્યનો સરવાળો કેટલો કીધો? 0 અને શૂન્યનો ગુણાકાર અને ગુણાકાર √5. બરાબર? હજી એક વખત સમજાવું છું. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર એટલે પેલો સરવાળો આપ્યો હોય 0 આપ્યો છે, શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે? √5 આપ્યો હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. દ્વિઘાત બહુપદીનું સૂત્ર શું છે? કે કાઉન્સમાં x² વત્તા શૂન્યનો સરવાળો, સોરી વત્તા નહીં, ઓછા શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર. 2 માર્ક્સ સાવ રોકડા છે. આ સૂત્ર છે દ્વિઘાત બહુપદીનું. x² ઓછા શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર. આ કે કાકા એમનેમ x² એમનેમ માઇનસ એમનેમ. શૂન્યનો સરવાળો કેટલો છે? 0. અહીંયા આલ્ફા વત્તા બીટાની જગ્યાએ મૂકી દો 0. x વત્તા શૂન્યનો ગુણાકાર √5 બરાબર 0. કે કાકા એમનેમ x² એમનેમ. હવે અહીંયા છે -0x, તો 0x એટલે કે 0 × x કરો એટલે 0 જ થઈ જાય. તો એ કંઈ પદ ન મૂકવાનું હોય તો ડાયરેક્ટ હવે આ પદ મૂકી દેવાનું વત્તા √5 બરાબર 0. તો લ્યો દાખલો પૂરો થઈ ગયો. દાખલા નંબર 27, ચેપ્ટર નંબર 4. આની PDF જે છે તમે અહીંયા જોઈ શકો છો. સરસ મજાની PDF બનાવી છે, જોવા મળે. તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અહીંયા આ યલો બટન ઉપર ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ વિડીયો શરૂ થઈ જશે. સારી છે ને PDF? ડાઉનલોડ કરી લેજો. દ્વિઘાત સમીકરણ 2x² - 5x વત્તા 5 બરાબર 0 ના બીજ અવયવીકરણની રીતે શોધો. અવયવીકરણની રીત આમાં અડધું લખાણું છે. અવયવીકરણની રીત એટલે પેલા દાખલામાં જેમ અવયવ પાડીએ ને એમાં પાડવાનું છે, બીજું કાંઈ નથી. 2x² ઓછા 5x વત્તા 3 બરાબર 0. બોલો શું કરવાનું? પહેલા અને છેલ્લાનો ગુણાકાર. તો પહેલી સંખ્યા 2, છેલ્લી સંખ્યા 3, 2 તેરી 6. બરાબર? બે સંખ્યા આવી એનો ગુણાકાર 100 થાય, 6 થાય, સરવાળો 5 થાય. એવી બે સંખ્યા કઈ? તો કે આ જ બે સંખ્યા, પણ મોટી સંખ્યા આગળ મૂકવાની. 3 × 2 = 6 અને 3 + 2 કરો એટલે 5. બે સંખ્યા એવી મળી ગઈ કે ગુણાકાર 6 થાય, સરવાળો 5 થાય. હવે જેમ કરતા થાય એમ 2x². પછી શું કરવાનું? અહીંયા માઇનસ છે એટલે માઇનસ મૂકવાનું, છેલ્લે વત્તા 3 મૂકવાના = 0. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે આ 3 અને 2 છે એ વચ્ચે મૂકવાનું. 3x અને 2x મોટી સંખ્યા હંમેશા આગળ મૂકવાની. હવે નિશાની વત્તે છે ઓછા. હવે આ બંનેમાં કોમન શું છે?
3x વર્ગ માઇનસ સોરી 2x વર્ગ માઇનસ 3x માં શું કોમન છે? બાઉને ખબર પડે x કોમન છે એમ તો x એમને 2x વર્ગ છે 2x વર્ગ એટલે x બે વખત છે એક વખત બહાર નીકળી ગયો એટલે 2x વધે માઇનસ આ 3 એમને ઓછા પેલું કાઉન્સ આવ્યું આંખ્યું બંધ કરીને બીજું મૂકી દેવાનું ચિંતા જ નહીં કરવાની મારા બાપાએ ના પાડી. હવે જુઓ ભાઈ 2x અહીંયા હતું અહીંયા આવી ગયું 2x તો શું 2 ના ઘડિયામાં 2 ક્યારે 2 એકા 2 તો 1 મૂકવાનું બરાબર ખાલી x ગડ્યું હોત તો બાર 2 મૂકત પણ 2x અંદર ગડી ગયું છે જે અહીંયા હતું 2x અંદર ગયું તો 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે જોવાનું 2 એકા 2 મૂકી દીધું. બે સરખા કાઉન્સ છે આ બે એને એક વખત મૂકો 2x ઓછા 3 x ઓછા 1 એ એક વખત મૂકી દો બરાબર 0. હવે કાઉન્સ ખોલી નાખીએ ભાઈ 2x ઓછા 3 બરાબર 0 और x ઓછા 1 બરાબર 0 માઇનસ 3 છે આ બાજુ હોય તો પ્લસ થાય એટલે 2x બરાબર 3 और x ઓછા 1 છે આ બાજુ હોય તો વત્તા 1 થાય. બે ગુણાકાર છે આ બાજુ હોય તો ભાંગાકાર x બરાબર 3 ના છેદમાં 2 और x બરાબર 1. લ્યો દાખલો પૂરો થઈ ગયો. આપણને કીધું કે a બરાબર 7 d બરાબર 3 n બરાબર 8 હોય તો a 8 શોધો. a 8 એનું સૂત્ર શું થાય a વત્તા 7d. a કેટલા છે 7 વત્તા 7 એમને d કેટલા છે 3 એટલે આપણે કરી નાખીએ 3 અને બીજું તમને અહીંયા n બરાબર 8 આપ્યું છે તો a 8 ગોતવા માટે ડાયરેક્ટ a વત્તા 7d મૂકો તોય હાલે બાકી તમારે an નું સૂત્ર મૂકીને કરવું હોય તોય વાંધો નથી a પ્લસ n માઇનસ 1d જવાબ સરખો જ આવશે કાંઈ ફરક નહીં પડે. a બરાબર 7 n બરાબર 8 માઇનસ 1 અને d બરાબર 3 તો જુઓ 7 વત્તા 8 માંથી 1 જાય એટલે કેટલા થઈ ગયા 7 થઈ ગયા તો 7d થઈ ગયું સમજાણું કે નહીં d એટલે 3 7d એટલે 7 ગુણ્યા 3 થઈ ગયા 7 એમ ન વત્તા 7 તેરી 21 21 માં 7 નાખો એટલે 28 વાર્તા થઈ ગઈ પૂરી સિમ્પલ બરાબર ને 7 તેરી 21 21 માં 7 નાખો એટલે કેટલા થાય 28 દાખલો પૂરો થઈ ગયો. 0 અને 50 ની વચ્ચે અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો પેન્ટેડ પેપર સેટની અંદર આ દાખલો આપણે લીધેલો છે. અયુગ્મ પૂર્ણાંકનો સરવાળો ઓકે ચલો 0 થી 50 વચ્ચે અયુગ્મ એટલે એકી સંખ્યા એટલે 1 વત્તા આપણે 1 વત્તા 3 વત્તા 5 ડોટ 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 49 સુધીનો સરવાળો કરવાનો છે બરાબર. તો પહેલા તો આપણે એ ગોતવી પડશે કુલ કેટલી સંખ્યા છે તો an નું સૂત્ર મૂકીને ગોતી લ્યો. a બરાબર 1 થાય d બરાબર તો કે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરો તો 3 માંથી 1 જાય એટલે 2 વધે ઓકે અને છેલ્લું પદ આપણી આગળ 49 છે બરાબર. તેમ કે સાહેબ 25 એકી સંખ્યા હોય તમારી વાત સાચી પણ આપણે અહીંયા સૂત્ર મૂકીને કરવું પડે a વત્તા n માઇનસ 1d an બરાબર 49 a બરાબર 1 n માઇનસ 1 એમનામ d બરાબર 2 અહીંયા એક પ્લસ છે આમાં આવે એટલે માઇનસ થાય એટલે 49 માઇનસ 1 બરાબર n માઇનસ 1 અહીંયા 2 એમનામ 49 માંથી 1 જાય એટલે 48. બે ગુણાકાર છે આ બાજુ આવે તો ભાંગાકાર બરાબર n માઇનસ 1 24 દુ 48 24 એમનામ માઇનસ 1 છે આ બાજુ આવે તો પ્લસ 1 થાય ઇઝ ઇક્વલ ટુ n 24 ને કેટલા થાય 25 થઈ ગયા ઓકે. હવે આનો સરવાળો કરવાનો છે નાનું સૂત્ર મૂકી દો n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an પ્રથમ પદ વત્તા અંતિમ પદ n કેટલા છે 25 એટલે અહીંયા કરી નાખીએ 25 ના છેદમાં 2 પ્રથમ પદ 1 છે અંતિમ પદ કયું છે તો કે 49 છે 25 ના છેદમાં 2 એમનમ 1 વત્તા 49 એટલે 50 50 ભાગ્યા 2 કરીએ એટલે 25 તો અહીંયા શું થાય 25 ગુણ્યા 25 25 નો વર્ગ કેટલો થાય 625 તો મતલબ એવો થાય કે એનો સરવાળો કેટલો થાય 625. દાખલો પૂરો ડન છે. તો દાખલા નંબર 28 કયા ચેપ્ટરનું 27 અને 28 બંને દાખલા 5મા ચેપ્ટરના. શું કીધું સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ આપણને આપ્યા છે તો ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળનું સૂત્ર છે કે સમબાજુનું ચતુષ્કોણ ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. તો હવે જુઓ આ તો આપ્યું છે એક્ઝામમાં નહીં આપ્યું હોય તો આપણને આવડવું જોઈએ સૂત્ર બરાબર ને હું શીખવાડું છું. જો આ ચતુષ્કોણ આપ્યું છે અહીંયા આપ્યું a અહીંયા છે n આપણે લખી નાખીએ એ શું છે 3 અને 0 જાગતા રહેજો. પછી અહીંયા સમજો b છે b ના શું છે ભાઈ તો કે 4 અને 5. અહીંયા છે c ના શું છે તો કે -1 અને 4 અહીંયા c લખી નાખીએ. d ના શું થાય -2 અને -1 ઓકે. આ વિકર્ણ કહેવાય bd અને ac. વિકર્ણોનો ગુણાકાર કરવો છે તો આપણે AC અને BD બેયનું અંતર ગોતવું પડશે ને તો પહેલા આપણે ગોતીએ AC.
એસીનું અંતરનું સૂત્ર તો તમને બધાને આવડે, વર્ગમૂળની અંદર x માઇનસ એક્સ, સાહેબ x2 માઇનસ x1 આવે ભાઈ, x માઇનસ એક્સ એટલે 2 કે 1 કાંઈ ફરક ન પડે, એટલે સૂત્ર વગર એ કરી શકાય. જો કેવી રીતના, a અને c નો xx લઈ લો, a નો x કોણ છે 3 માઇનસ c નો x કોણ છે -1 એટલે અહીંયા કરી નાખ્યા માઇનસ એક્સ, એટલે તમારે શું યાદ રાખવાનું, x માઇનસ એક્સ વત્તા y માઇનસ વાય, a નો y 0, આનો 4 એટલે 0 માઇનસ 4 એનો વર્ગ. હવે ધ્યાન રાખજો ભાઈ, વર્ગમૂળ એમનેમ 3 એમનેમ ઓછે ઓછે વત્તા 1 એનો વર્ગ, 0 માઇનસ 4 એટલે માઇનસ 4 નો વર્ગ, 3 ને 1 કેટલા થાય 4 એટલે અહીંયા લખીએ ભાઈ 4, 4 નો વર્ગ કેટલો થાય, ડાયરેક્ટ આપણે 16 કરી નાખીએ, વત્તા 4 નો વર્ગ કેટલો થાય તો કે 16, બરાબર ને, 16 વત્તા 16 એટલે 32, 32 એટલે શું તો કે 16 દુ 32 થાય કે નહીં, 16 વત્તા 16 એટલે 32, એટલે આપણે 16 દુ 32 લખીએ કે ઓકે. 16 નું વર્ગમૂળ 4 નીકળે અને 2 નું ન નીકળે એટલે 4√2, ડન છે. ઓકે, આ એસી થઈ ગયું. હવે આપણે ગોતવાનું છે બીડી, ગોતી લઈએ ભાઈ બીડી. બીડી વર્ગમૂળની અંદર બીડી, બી અને ડી નો xx લઈ લો, આનો બી છે 4, આનો છે -2, અથવા તમારે ડી નો પહેલા x લેવો હોય તોય વાંધો નથી, તમે એમ કહો સાહેબ આપણે પહેલા -2 લઈએ તો લ્યો વધારે સારું પડે, માઇનસ હોય એ સંખ્યા પહેલા લઈ લેવાની, -2 ઓછા 4 એનો વર્ગ વત્તા 2 નો y લઈ લો, -1 અને 5 એટલે આપણે લખીએ -1 ઓછા આનો y કેટલો છે 5 એનો વર્ગ, બરાબર ને. ઓકે, ધ્યાન રાખો ભાઈ, ઓછે ઓછે વત્તા 4 ને 2 6 ઓછા 6 નો વર્ગ, ઓછે ઓછે વત્તા 4 ને 2 6 એનો વર્ગ, ડન છે. આગળ વ્યા જઈએ ભાઈ, 6 નો વર્ગ 36, ઓછા હોય તોય 36 જ થાય, 6 નો વર્ગ 36. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખજો બચાવ, 36 ને 36 72, ઓકે 72 ને આપણે આવી રીતના લખીએ કે ને 36 દુ 72, તો 36 નું વર્ગમૂળ 6 નીકળે ને 2 નું ન નીકળે એટલે √2, 36 નું વર્ગમૂળ 6, 2 નું ન નીકળે એટલે √2. હવે આપણને ચતુષ્કોણ ગોતવાનું કીધું, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો મારી આગળ જગ્યા હતી એટલે હું ખાલી અહીંયા ક્ષેત્રફળ લખું છું, તમારે આખું લખવાનું, 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર, વિકર્ણ એટલે કોણ થયું એસી ગુણ્યા બીડી, 1/2 એમનમ એસી, જવાબ કેટલો મળ્યો 4√2. ઓકે, ગુણ્યા બીડી, બીડી કેટલા મળ્યા 6√2. ઓકે, હવે ધ્યાન રાખો ભાઈ, આને થોડુંક આમ ઉપર કરી નાખીએ, PDF તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કે જેથી તમે આ યલો કલરના બટન ઉપર ક્લિક કરશો તો વિડીયો શરૂ થઈ જશે. આ 1/2 એમનમ 4 × 24, 4 × 24, √2 અને √2, √2 ગુણ્યા √2 એટલે 2 થઈ જાય, 2 ઉડી ગયા, તો જવાબ કેટલો આવ્યો ભાઈ, જવાબ આવ્યો 24, બરાબર. ક્ષેત્રફળ છે એટલે આપણે અહીંયા એકમ સ્ક્વેર લખવાનું, મારી આગળ જગ્યાથી પણ તમે લખી નાખો એકમ સ્ક્વેર, એકમ સ્ક્વેર. દાખલો થઈ ગયો પૂરો. હવે દાખલામાં 31, સાવ ઈઝી, બિંદુ 0 0 અને 36 અને 15 વચ્ચેનો અંતર શોધો. આ માનો કે એ છે 0 0 અને બી છે 36 અને 15, અંતરનું સૂત્ર ખબર છે ભાઈ, એ બી બરાબર વર્ગમૂળમાં હમણાં જે સૂત્ર મૂક્યું એ જ તે x2 માઇનસ x1 અથવા તો x1 માઇનસ x2 નો વર્ગ, 2 નો xx શું છે ભાઈ 0 માઇનસ 36 એનો વર્ગ વત્તા 2 નો y લઈ લો 0 માઇનસ 15 એનો વર્ગ, તો 0 માઇનસ 36 એટલે -36 જ થાય એટલે -36 નો વર્ગ અને -15 નો વર્ગ, કારણ કે 0 માઇનસ 15 એટલે -15 નો વર્ગ, 36 ગુણ્યા 36 તો એ તો આપણે કરવું પડશે, કેમ ભાઈ 36 નો વર્ગ એટલે 36 ગુણ્યા 36. ઓકે, આગળ 3 6 18 વધી પડી 1 3 તેરી 9 ને 1 10, ડન છે. હવે 6 હારે ગુણાકાર કે 6 6 36 વધી પડી 3 6 તેરી 18, 18 ને 3 21, 8 ને 1 9, 2 એમનો, એટલે જવાબ કેટલો આવ્યો 1296, એટલે અહીંયા લખી નાખીએ 1296. ઓકે, 15 નો વર્ગ કેટલો થાય 225 ભાઈ, 15 નો વર્ગ કેટલો થાય 225, 1296 માં 225 ઉમેરી દો ભાઈ, 6 5 11 વધી પડી 1, 9 ને 1 10 ને 2 12 વધી પડી 1 2 2 4 ને 1 5, બરાબર, પછી 1 એમનો, એટલે જવાબ કેટલો આવ્યો 1521. હવે 1521 નું વર્ગમૂળ કાઢીએ, તો હવે એવું વર્ગમૂળ કાઢતા ન આવડતું હોય તો શીખવાડું, આપણે અવયવ પાડતા શીખી ગયા ને, જો અહીંયા કરી નાખીએ. હાલો 1521 નું વર્ગમૂળ, હો ભાઈ, ટોમ 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 1521, 3 નો ઘડિયો 3 5 15, 0 એમનો,
3 સત્તા ને 21, ઘણા બધા ખાલી 57 મૂકી દે એટલે લોચા પડી જાય. બે સંખ્યા એક હારે લીધી 21માં, 3 પંચા 15, બરાબર. પછી બગડો ને એકડો એક હાથ લીધો એટલે વચ્ચે 0 મૂકવાનો, પછી આગળ વધો 3 સત્તા ને 21. હજી 3 હારે ભાગ હાલશે ભાઈ. 3 એકા 3, 5 માંથી 3 જાય એટલે 2, પાછળ 0 એટલે 20, 3 છક 18, 2 વધે પાછળ કેટલા છે 7, 7 એટલે કેટલા તો કે 3 નવા 27. ઓકે, એટલે કેટલા આવ્યા 169. એ 13 નો વર્ગ છે એટલે 13 ગુણ્યા 13 ને 13 એકા 13, બરાબર. તો આપણને વર્ગમૂળમાં શું મળ્યું ભાઈ 3 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13. તો હવે આ 2 વખત 3 છે, વર્ગમૂળની બહાર નીકળે તો એક વાર, 2 વખત 13 છે, વર્ગમૂળની બહાર નીકળે તો એક વાર, તો 13 તેરી 39. તો એ બી નું અંતર કેટલું મળે 39 મળે. દાખલો થઈ ગયો પૂરો. ઓકે, હવે કયા દાખલા છે, કારણ કે વિભાગ બીમાં તો ટોટલ 13 દાખલા છે, આપણે બોર્ડમાં કોઈ પણ 9 દાખલા જ કરવાના છે. એની ચર્ચા કરીએ એ પહેલા પેન્ટેડ એપ્લિકેશન જો ડાઉનલોડ ન કરી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, પેન્ટેડ ડાઉનલોડ કરી લો. ફાયદો એ થશે કે તમને ગણિત તો ભણવા મળશે, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી આ બધું તો ભણવા જ મળશે, પણ સાથે સાથે 5 પેન્ટેડ પ્રશ્નપત્ર પેપર સેટ, પેન્ટેડ પેપર સેટ છે, બિલકુલ ફ્રી મળશે, જે તમને PDF સ્વરૂપે તમારા વોટ્સઅપમાં મળી જશે. તો હમણાં જ તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. સાથે સાથે 11-12 સાયન્સની અંદર અગર તમારે A ગ્રુપ હોય કે B ગ્રુપ હોય, સરસ મજાના માર્ક્સે પાસ થવું છે, તો ખાલી ગુજકેટમાં રિઝલ્ટ લેવાથી કામ નહીં થાય. નીટ અને JEE પણ ક્લિયર કરવી પડશે, અને એના માટે જે છે એ તમારે શું કરવાનું છે, નીચે ફોર્મ આપ્યું છે, ભરી લો, કારણ કે જોરદાર તૈયારી કરાવે છે. નીટ અને JEE ની ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવાર વ્યવસ્થા છે, મોક એક્ઝામ છે, આના એક્સપર્ટ ટીચર છે જ્યાંની તૈયારી કરાવે છે, તો તમે નીટ અને JEE ક્લિયર કરી શકશો. તો હવે આપણે વાત કરીએ દાખલા નંબર 31 લગી આપણે કરી ચૂક્યા હતા, દાખલા નંબર 32ની. હવે જો આ દાખલો બહુ ઇઝી દાખલો છે, આપણી ચોપડીનો દાખલો છે, સમજાય તો કામ થઈ જાય. અને આવો દાખલો મને એવું લાગે બોર્ડમાં પૂછાશે જ. sin a - b બરાબર 1/2. તો હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણને sin a - b બરાબર 1/2 આપ્યો છે, તો આપણે ગોતવાનું છે કે sin કોની કિંમત 1/2 થાય, એટલે કે sin 30 ની કિંમત થાય, sin 45 થાય કે sin 60 થાય. તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ગાંધી બાપુના 3 વાંદરા દોરી લઈએ, કારણ કે કોષ્ટક યાદ રાખવાને બદલે ગાંધી બાપુના 3 વાંદરા મેં તમને શીખવાડેલા છે, તો કોષ્ટક આપણે યાદ રાખવું પડે નહીં. આ 3 વાંદરા કરો એટલે આખું કોષ્ટક એની અંદર આવી ગયું, બરાબર ને. પેલો વાંદરો કેનો હતો 30 નો, બીજો 45 અને ત્રીજો 60. આ ઊભી લાઈન છે એ સાબા કહેવાય, આ પાબા કહેવાય, અને આ કહેવાય કર્ણ. મેં તમને આવું યાદ રખાયું હતું, અને ફરીથી હું બધું કરાવીશ, આખું ગણિત રિવિઝન થશે. પેન્ટેડ ડાઉનલોડ કર્યો, પેન્ટેડ સાથે જોડાઈ જાઓ. શું છે 2 √2 2 √3 1 1 1 1 √3, બરાબર. તો હવે આપણે જોવાનું છે કોની કિંમત, સાઈન કોની કિંમત 1/2 થાય. તો જુઓ, સાઈન 30 ની કિંમત 1/2 થાય. સાઈનનું સૂત્ર સાઈન 30 બરાબર સાબાના છેદમાં કર્ણ, બરાબર ને. તો જુઓ અહીંયા આની બાજુમાં જ કરીને કે સાબા 1 છે અને કર્ણ કેટલા 2, એટલે 1/2. સાઈન 30 ની કિંમત કેટલી છે 1/2, એટલે અહીંયા હું લખી નાખું સાઈન a - b બરાબર સાઈન 30, કારણ કે 1/2 કોની કિંમત છે સાઈન 30 ની. સાઈન ઉડી ગયા, a - b બરાબર 30. અહીંયા મને મળ્યું સમીકરણ નંબર 1. આવી જ રીતના હવે મારે સમીકરણ 2 ગોતવાનું. આમાં શું આપ્યું છે, cos a + b બરાબર 1/2. હવે કોસનું સૂત્ર શું થાય, cos પાબાના છેદમાં કર્ણ, અને જવાબ લાવો છે 1/2. તો અહીંયા જુઓ, પાબા 1 છે અને કર્ણ 2 છે, તો જવાબ કોનો આવે, તો કે cos 60 નો જવાબ 1/2 આવે, બરાબર ને. cos કોનો જવાબ, કારણ કે અહીંયા cos આપ્યો એટલે 1/2 કોનો જવાબ આવે, તો કે cos 60 નો જવાબ 1/2 આવે. એટલે અહીંયા જે છે હું cos a + b એમનેમ, અને 1/2 ની જગ્યાએ મૂકી દઉં cos 60. cos ઉડી ગયું, એટલે a + b બરાબર 60. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે લોપની રીતે આપણે સમીકરણ 1 અને 2 ને આપણે શું કરીએ, ઉમેરી દઈએ. અહીંયા હું લખી નાખું, સમીકરણ 1 અને 2 ને ઉમેરતા.
તો સમીકરણ 1 શું છે? સમીકરણ 1 છે a માઇનસ b બરાબર 30. સમીકરણ 2 શું છે? a વત્તા b બરાબર 60. ઓકે, b ઉડી ગયા, એક પ્લસ અને એક માઇનસ છે. એ બે વખત થાય એટલે 2a બરાબર 60 અને 30 કેટલા થાય? 90. બે ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર. a બરાબર 90 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવ્યો? 45. કેટલો જવાબ આવ્યો? 45. એનો જવાબ 45 મળી ગયો. હવે એની કિંમત આપણે સમીકરણ 1 અથવા 2 માં મૂકીએ. સમીકરણ 1 માં મૂકી દઈએ. a માઇનસ b બરાબર 30 આપેલું છે. a બરાબર કેટલો જવાબ આવ્યો? 45. b એમનમ બરાબર 30. આ 30 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય એટલે 45 માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ b. તેથી b બરાબર 45 માંથી 30 જાય એટલે 15. દાખલો થઈ ગયો પૂરો. તો આપણને a બરાબર 45 મળ્યા અને b બરાબર મળ્યા 15. અહીંયા આપણો દાખલો થઈ ગયો પૂરો. ડન છે. સાવ ઈઝી છે, જરાય અઘરું નથી, બહુ અગત્યનો છે. sin 2x બરાબર આપણને કીધું sin 60 ગુણ્યા, અહીંયા ટપકું છે એટલે ગુણ્યા cos 30 માઇનસ cos 60 ગુણ્યા sin 30 હોય તો x ની કિંમત શોધો. તો આપણે અહીંયા ગાંધી બાપુના 3 વાંદરા શીખ્યા છીએ, બરાબર ને? યાદ છે કે નહીં? પેલો વાંદરો 30 નો, પેલો વાંદરો 30, બીજો 45, ત્રીજો 60. શું શીખ્યા છીએ આપણે ભાઈ? કોષ્ટક યાદ ન રાખવું પડે એટલે. તો કે 2 √2 2 √3 1 1 1 1 √3. ડન છે. ઓકે, તો હવે જરાક ધ્યાન રાખજો. sin 2x એમનમ sin 60. સાઇન નું સૂત્ર સાબાન છેદમાં કર્ણ. ઊભી લાઈન છે સાબા, કારણ કે અહીંયા થીટા છે એટલે, બરાબર. તો sin 60 નું સૂત્ર, સાઇન નું સૂત્ર સાબાન છેદમાં કર્ણ. 60 કીધું એટલે ત્રીજા વાંદરામાં જોવાનું. સાબા √3 છે, કર્ણ 2 છે એટલે કેટલા મળશે? √3/2. cos 30, cos નું સૂત્ર પાબાન છેદમાં કર્ણ. 30 કીધું એટલે પહેલા વાંદરામાં જોવાનું. આ આડી લાઈન છે એ પાબા છે, બરાબર ને? √3/2 માઇનસ cos 60 પાબાના છેદમાં કર્ણ. પાબા કેટલા થાય? 1 અને કર્ણ કેટલા થાય? 2. 1/2 ગુણ્યા sin 30 સાબાના છેદમાં કર્ણ. 30 કીધું એટલે પેલો વાંદરો જોવાનો, 60 કીધું હોય તો ત્રીજો જોવાનો. સાબા 1 છે અને કર્ણ 2 છે, 1/2. ધ્યાન રાખજો. sin 2x બરાબર √3 ગુણ્યા √3 એટલે 3 થઈ જશે અને 2 ગુણ્યા 2 એટલે 4 થાય, માઇનસ 1/2 ગુણ્યા 1/2 એટલે 1 1 1 અને 2 2 4. ડન છે. હવે સાઇન આને ઠેઠ લગી ઢહડવાનું છે આપણે. 2x બરાબર 3 માંથી 1 જાય એટલે 2 એના છેદમાં 4. 2 1 2 2 2 4 એટલે જવાબ આપણને શું મળ્યો ભાઈ? તો સાઇન 2x બરાબર 1/2. તો 1/2 કોની કિંમત છે? 1/2 sin 30 ની કિંમત છે ને, અહીંયા સાઇન લખ્યું એટલે આપણે જોવાનું કે સાઇન ની કોની કિંમત 1/2 થાય? તો sin 30 ની કિંમત જો આપણે અહીંયા લખેલું છે. sin 30 ની કિંમત કેટલી થાય? 1/2. બાકી અહીંયા જો તોય ખબર પડે, સાબાના છેદમાં કર્ણ. એટલે sin 30 ની કિંમત 1/2 છે એટલે 1/2 ની જગ્યાએ sin 30 લખવાના. sin ઉડી ગયા તો વધ્યું શું? 2x બરાબર 30. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે x બરાબર 30/2 એટલે જવાબ આવે 15 અંશ, અથવા તો ખાલી 15 લખો તોય વાંધો નથી. દાખલો થઈ ગયો પૂરો. 34માં દાખલામાં શું કીધું? એક ઇલેક્ટ્રિશિયને 5 મીટર ઊંચાઈ થાંભલા ઉપર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. ઓકે, એક થાંભલો છે, આની ઊંચાઈ છે 5 મીટર, બરાબર ને? ઓકે, હવે આપણને શું કીધું ભાઈ? આ માટે તેને ટોચથી 1.3 મીટર નીચે સુધી કામ કરવાનું છે. હવે જુઓ, આ થાંભલો છે, માનો કે આ આખી ઊંચાઈ છે ને એ 5 મીટર છે. હવે એ ભાઈને જે છે અહીંયા 1.3 મીટર નીચે ઉતરીને કામ કરવાનું છે અને અહીંયા એક નિશાની આપણે લગાડવાની છે. દાખલામાં કીધું જ છે, જો અહીંયા, બરાબર. આ માટે સમક્ષિતિજ રેખા 60ના માપનો ખૂણો રહે તે રીતે નિશાની થાંભલા સાથે 83 ટેકવેલ છે. અહીંયા જે છે 83 નિશાની 60નો ખૂણો બને એ ટેકવેલ છે. ડન છે. તો નિશાનીની લંબાઈ કેટલી હશે? તો હવે સમજજો ભાઈ, આખી લાઈન 5 મીટરની છે,
અહીંયા હું આપી દઉં પોઈન્ટ, આને કહી દઈએ પી, આ એ, બી અને સી, આ કાટખૂણો થયો. ડન છે. અગર પી થી લઈને બી સુધી આખી જે થાંભલો છે એ 5 નો છે, તો એ બી કેટલાનું હોય? તો કે તમે એક કામ કરો સાહેબ, આ 5 માંથી 1.5 કાઢી નાખો. પી થી લઈને બી સુધી 5 મીટર છે, પી થી 1.3 છે, તો 5 માંથી 1.3 કાઢો એટલે કેટલા વધે? 3.7. 5 માંથી 1 જાય એટલે 4 ને 0.3 નીકળે એટલે કેટલા વધે? 3.7. ડન છે. હવે આ કર્ણ આપણે ગોતવાનું, નિશાની એટલે આવડવા થયું ને, કર્ણ આપણે ગોતવાનું છે. થીટાની સામેની બાજુ તો આપણી પાસે છે શું? તો કે સાબા છે ભાઈ, સાબા છે, કર્ણ ગોતવાનું છે એટલે આપણે લખીએ સાબાના છેદમાં કર્ણ. આ કોનું સૂત્ર છે ભાઈ? સાઈનનું. ખૂણો કેટલાનો છે? 60 નો, એટલે આપણે લખવાનું સાઈન 60. સાબાના છેદમાં કર્ણ, બરાબર ને? સાબા કેટલા અહીંયા આપણને આપેલા છે, કર્ણ ગોતવાનું છે. સાબાના છેદમાં કર્ણ એ સાઈનનું સૂત્ર છે, 60 નો ખૂણો છે એટલે સાઈન 60. સાબા કેટલા છે? 3.7. કર્ણ શું છે? તો કે એસી. સાઈન 60 √3 ના છેદમાં 2. ચોકડી ગુણાકાર કરીએ કારણ કે એસી ગોતો છે એટલે 3.7 એને ગુણ્યા આ બેનો ગુણાકાર થઈને 2 કરવાનો અને એસી નો ગુણાકાર કરવાનો √3 સાથે. ડન છે. 3.7 ગુણ્યા 2 એટલે 7 દુ 14 વધી પડી 1, 3 દુ 6 ને 1 7 એટલે કેટલા થયા? 7.14. ઓકે, બરાબર. એસી એમનમ √3 ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર થાય. દાખલામાં આપણને કીધું જ છે ભાઈ. શું કીધું? તો કે ભાઈ √3 ની જગ્યાએ કેટલા લેવાના છે તમારે? 1.73 લ્યો. લઈ લઈએ ભાઈ. તો એસી બરાબર, આને આપણે પોઈન્ટ કાઢીએ એટલે 74 ના છેદમાં 10 થઈ ગયા, બરાબર ને? √3 ની જગ્યાએ મૂકી દઈએ 1.73. ઓકે, હવે જગ્યા નથી તો આને હું આમ મૂકી આવું, ટોમ. ચલાવો મંગલ હકુબા જાદુગર આવી જામ. આને આપણે આમ લઈ લઈએ, ટોમ. ચલાવો મંગલ હકુબા જાદુગર, ટોમ. હાલો ભાઈ. હવે જુઓ ભાઈ, છેદનો પોઈન્ટ કાઢીએ. એસી એમનમ, 74 એમનમ, 10 એમનમ, 1.73 એટલે 173 થઈ જાય. એના પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે છેદમાં 100 ની મૂકવાના, અંશમાં 100 મૂકવાના ભાઈ. 0 ઉડી ગયા. તો થઈ ગયું શું? એસી બરાબર 740 ભાગ્યા 173. તો આપણે અહીંયા લખી નાખીએ એસી બરાબર 4.27. પાછળ તમને આપ્યું છે મીટર, આપ્યું એટલે મીટર લખી નાખું 4.5. એ જવાબ ખોટો છે. મારા અંદાજ પ્રમાણે 4.27 આ જવાબ આવે, આ જવાબ સાચો છે. છતાં હું તમને અપડેટ કરી દઈશ જો મારું ખોટું હોય તો. બાકી 99% આ દાખલો સાચો છે. એસી બરાબર કેટલા આવે? 4.27. એના પછી 35મો દાખલો. એક અર્ધગોલક ઉપર પોલો નળાકાર હોય તેવું પાત્ર છે. કે આ અર્ધગોલક છે, એના ઉપર પોલો નળાકાર છે. આ નળાકાર છે ભાઈ. મારા ડ્રોઈંગ ઉપર નહીં જતા. આ સાહેબ તમે કેવું દોર્યું? અમારે છે ને 10મા ધોરણમાં ડ્રોઈંગ હતું, એમાં હાથી દોરવાનું કીધું હતું અને મેં એટલો સરસ હાથી દોર્યો હતો કે મારે નીચે લખવું પડ્યું આ હાથી છે. સામે વાળાને સમજાવવું તો જમે ને હું દોર્યું એમ. એટલે એટલું સારું ડ્રોઈંગ છે મારું, સમજી ગયા ને? બસ હાલો આગળ. તો અર્ધગોલક ઉપર નળાકાર બેસાડ્યો છે એવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી. વ્યાસ ભાઈ 14 સેમી છે, તો ત્રિજ્યા કેટલી થાય? વ્યાસના છેદમાં 2 એટલે 14 ના છેદમાં 2 એટલે ત્રિજ્યા કેટલી થઈ? 7. નાના બાવની ખબર પડે. પાત્રની કુલ ઊંચાઈ 13 સેમી છે. આપણને જોવે નળાકારની ઊંચાઈ, તો એ ગોતવી પડશે. તો અહીંયા લખવાનું નળાકારની, અહીંયા ગોતી લઈએ આપણે સાઈડમાં. નળાકારની અહીંયા જ કરી નાખીએ. કેમ? નળાકારની ઊંચાઈ બરાબર, નળાકારની ઊંચાઈને શું કહેવાય? h. એનું સૂત્ર છે. શું સૂત્ર છે? કુલ ઊંચાઈ. આ આખી ઊંચાઈ આપણને આપી છે ઉપરથી લઈને હેઠે સુધીની. કુલ ઊંચાઈ 13 આપી છે એટલે અહીંયા હું લખી નાખું કુલ ઊંચાઈ બરાબર આ અર્ધવર્તુળની ઊંચાઈ. સાહેબ અર્ધવર્તુળની તો અર્ધગોલકની ઊંચાઈ. સાહેબ અર્ધગોલકની ઊંચાઈ તો હોય જ નહીં, તો જેટલી એની ત્રિજ્યા હોય ને એટલી એની ઊંચાઈ હોય. એટલે આપણે શું કરી નાખવાનું? માઇનસ ત્રિજ્યા. આ યાદ રાખજો બરાબર. ત્રિજ્યા હું લેવા માઇનસ કરીએ કારણ કે અર્ધગોલકની જેટલી એની ત્રિજ્યા હોય એટલી એની ઊંચાઈ હોય. આ નિયમ છે બરાબર. તો કુલ ઊંચાઈ 13 છે, માઇનસ ત્રિજ્યા 7 થાય, વધે કેટલા? 8. 8 જ વધે ને ભાઈ. એકવાર કરી લઈએ હો ભાઈ, આ પછી લોચા પડે. 13 માંથી 7 જાય એટલે 3 ને 3 6, 8 નો વધે, 6 વધે. હાલો, તો આપણને કીધું પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. ગોતી લઈએ ભાઈ. તો આપણે ગોતીએ પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ. તો આ પાત્રમાં 2 વસ્તુ છે.
એક છે નળાકાર એટલે આપણે લખવાનું નળાકારનું પૃષ્ઠફળ વત્તા અર્ધ ગોલકનું પૃષ્ઠફળ. નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર તો કે 2πr/h. અર્ધગોલકનું પૃષ્ઠફળ તો કે ભાઈ 2πr². હવે આ બંનેમાં તોમન શું છે? તોમન એટલે તબલ પડે ને, તોમન એટલે તલકું. આ બંનેમાં દો તું તલતું છે તો તું સલખું, પાઈ સલખું, આલ સલખું. બરાબર. તો શું બચે? તો અહીંયા બચે h, અહીંયા વધે r² હતા, 2r હતા, એક r બહાર નીકળ્યો એટલે એક r બચે. હવે કિંમત મૂકી દઈએ 2 એમનેમ. પાઈની કિંમત 22/7, ત્રિજ્યા 7 છે ને ભાઈ, એટલે 7 કૌંસમાં 7 + 6, કારણ કે ઊંચાઈ કેટલી છે? 6 અને ત્રિજ્યા 7 એટલે 6 + 7, 7 ઉડી ગયા. 2 × 22 તો કે 44 અને 6 × 7 એટલે 13. હવે આપણે શું કરવાનું? 44 × 13 એટલે આપણને દાખલાનો જવાબ મળી જાય. પણ હવે મને એ આવડતું નથી. 44 × 13 જે જવાબ આવે એમાં પાછળ લખવાનું સેન્ટીમીટર². કયો તો હાલો આનો ગુણાકાર શું આવે નીચે કોમેન્ટમાં લખો. હું એકની કોમેન્ટનો જવાબ આપીશ, 100% આપીશ, કોઈ શક વગરની વાત છે. લખો હાલો ઝડપથી. વિદ્યાર્થી મિત્રો, હવે કરીએ છીએ આપણે 37મો દાખલો. શું કીધું? જો x બાર બરાબર આપણને x બાર આપ્યું છે, પેલા સૂત્ર મૂકી દઈએ. FIDI આપ્યું છે, સિગ્મા FI આપ્યું છે. ઓકે, સૂત્ર મૂકીએ. ધારેલો મધ્યક ગોતવાન છે એટલે x બારનું સૂત્ર મૂકીશું. જો x બાર આપ્યું, FIDI આપ્યું અને FI આપ્યું. તો આના ઉપરથી ખબર કઈ પડે? ધારેલા મધ્યકનું સૂત્ર મૂકવાનું. ધારેલા મધ્યકનું સૂત્ર શું છે ભાઈ? x બાર બરાબર a વત્તા સિગ્મા FIDI ના છેદમાં સિગ્મા FI. ડન થઈ ગયું. x બાર કેટલું છે તો કે 25.857 બરાબર એ ગોતવાન છે આપણે. FIDI દાખલામાં કેટલું આપ્યું છે? 120 અને સિગ્મા FI કેટલું આપ્યું છે? 140. 0 0 ઉડી ગયા સાહેબ. પછી તો કે ભાઈ 2 × 6 = 12 અને 2 × 7 = 14. ઓકે સાહેબ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ તો કે 25.857 બરાબર a વત્તા 6/7 ભાગાકાર કરીએ ભાઈ. 6 ભાગ્યા 7, 7 ના ઘડિયામાં 6 ન આવે એટલે 0 પોઈન્ટ મૂકીને 0 મૂકું. ઓકે. 7 × 8 તો કે 56. કેટલા વધ્યા? 4. ઓકે, પાછો 0 મૂકવાનો. 7 × 5 તો કે 35. ઓકે, કેટલા વધ્યા? 5. પાછો 0 મૂકીએ ભાઈ. હવે 50 છે તો ભાઈ 7 49. કેટલા વધ્યા? 1. બસ એટલું જ રાખવાનું. તો જવાબ કેટલો આવ્યો? 25.857 બરાબર a વત્તા આ બેનો ભાગાકાર કરવાથી જવાબ કેટલો આવ્યો? 0.857. આ પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય એટલે 25.857 માઇનસ 0.857 = a. તો 25.857 માંથી 0.857 જાય એટલે કેટલા વધે? 25 વધે ને, તેથી a બરાબર કેટલા મળે? 25. ડન છે. સો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે દાખલો ગણવાનો હતો. Painted Painless Learning.